હર હર મહાદેવ, જય ગિરનારી। દત્તાત્રેય દાતાર અને દેવાધિદેવ મહાદેવની પવિત્ર ભૂમિ એટલે જૂનાગઢ। અને જ્યારે મહાશિવરાત્રિનું પર્વ હોય ત્યારે ગરવા ગિરનારની ગોદમાં ભક્તિનો એક અલગ જ રંગ જોવા મળે છે। ગિરનારની તળેટીમાં મિની કુંભ ગણાતા મહાશિવરાત્રિના મેળાનો રંગે ચંગે પ્રારંભ થયો છે। દેશભરમાંથી પધારેલા સાધુ સંતો અને મહંતોના આગમનથી ભવનાથ ક્ષેત્ર ગુંજી ઉઠ્યું છે। ઢોલ નગારા અને શરણાઈના સૂર સાથે સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પરંપરા મુજબ ભવનાથ મહાદેવના મંદિર પર શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યા બાદ ગગનચુંબી ધ્વજાજીનું આરોહણ કરવામાં આવ્યું હતું। આ પવિત્ર અવસરે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ હાજરી આપી હતી। તેમણે સામાન્ય જનતાની જેમ જ ગિરનાર દરવાજેથી પગપાળા મુસાફરી કરીને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું। આ ગિરનારી નગરીમાં આજે સાધુ સંતો જોડે આ મહાશિવરાત્રિના મેળાની શરૂઆત કરાવવાનો અવસર પ્રાપ્ત થયો। મારા સૌ સાથી મંત્રીઓ જોડે કિલોમીટરો સુધી ખુલ્લા પગે ચાલીને આવવાનો અવસર અમને સૌને પ્રાપ્ત થયો અને આ અનુભૂતિ જીવનની સૌથી પવિત્રતાથી પવિત્ર અનુભૂતિ અમને સૌને થઈ છે। આજે દર વર્ષે મહાશિવરાત્રિના દિવસે જેટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે એટલી સંખ્યામાં આજે પહેલા જ દિવસે લાખો લોકોની હાજરીમાં પૂજ્ય સંતોનું, અમારા સાધુઓનું વંદન કરીને સ્વાગત કરીને આ ધરતી પર નગરી પર સ્વાગત કરવાનો અમને સૌને અવસર પ્રાપ્ત થયો છે। ગત વર્ષે હું જ્યારે અહીંયા આવ્યો મને પૂજ્ય સંતો દ્વારા, પવિત્ર સાધુઓ દ્વારા માત્ર ઇશારો કરવામાં આવ્યો કે આપણો આ મેળો હજી વધુ મોટો હોવો જોઈએ। આ વર્ષે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં મેળો ખૂબ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે। આવતા વર્ષોમાં ઉત્તરોત્તર આપણો આ મેળો, હમણાં દેશભરના લાખો લોકો આવે છે, ભવિષ્યની અંદર દુનિયાના લોકો અહીંયા દર્શન માટે આવે એ પ્રકારની વ્યવસ્થા કરશે। જો કે આ વર્ષે ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે તંત્ર દ્વારા વાહનો પર સજ્જડ પ્રતિબંધ મુકાયો છે। રિક્ષા સહિતના તમામ વાહનો બંધ હોવાથી શ્રદ્ધાળુઓએ લાંબુ અંતર કાપવું પડ્યું હતું, જેના કારણે મેળાના પ્રથમ દિવસે ભીડ થોડી ઓછી જોવા મળી હતી। ભવનાથ મહાદેવનો દૂધ, મધ અને શેરડીના રસથી વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો, જેણે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા ભરી દીધી હતી। આવનારા રવિવાર સુધી અહીં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાશે। જો તમે પણ મહાદેવના ભક્ત હોવ તો એસટી વિભાગની વિશેષ બસ સેવાનો લાભ લઈને પહોંચી જાઓ ભવનાથ। જય ગિરનારી।